અમારો રથ અત્યારે જઈ રહ્યો છે ભાવનગર બુધેલ, અને હમણાં થોડી જ મિનિટોની અંદર અમે લોકો પહોંચી જશું ભગવાનની પાસે. એમની શું હાલાત છે, કઈ કન્ડિશનમાં ભગવાન અત્યારે જીવી રહ્યા છે એ તમને બતાવીએ. અને અંત સુધી જોજો આજનો વિડીયો, ઘણી બધી રીતે અમને મદદરૂપ થશે. કદાચ આપણે બધા રહ્યા ગુજરાતી, અને આપણી ગુજરાતીનું પહેલું એવું કર્તવ્ય છે, જો કે બધાનું કર્તવ્ય છે, આ વિડીયોને અંત સુધી જોવો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરી દો. કદાચ તમારા એક શેરિંગથી એ ભાઈ એમની ઘર પરિવાર સુધી પહોંચી શકે. ચાલો નીકળીએ ફટાફટ બુધેલની તરફ. ચાલો મારી સાથે. હેલો. ઓ ભગવાન, कैसे हो भैया? કેમ છો? શું નામ છે તમારું? કઈ મારે બારે એવું છે? શાંત છે. અરે કચરું છે એમાં ના નખાય. કાલ તો એ કટાયું તો બધું અહીં બેઠા બેઠા. બરાબર. આ કયું લોકેશન છે મોટા ભાઈ? કોબડી ટોલ નાકા. ખાલી બધું નીતિન નામ છે, એમ કે મારું નામ નીતિન છે મેરા. अच्छा, बड़ी. हेलो भैया, कैसे हो? गुजराती फावे के हिंदी? आप बाहर આવી जाओ, ऊपर થઈ जाओ, इधर खड़े हो जाओ, इधर आ जाओ, इधर खड़े हो जाओ, आ जाओ, आ जाओ. भाई तेरे को बाइक में बिठा के ले जा रहे हैं भाई. શું નામ છે તમારું? क्या नाम है आपका? एक को गुटका गुटखा खाना है? कोई बात नहीं, खिला देंगे. आपका नाम बताओ. गुटका पहला मांगे. नाम क्या है आपका? नाम याद आ रहा है आपका? क्या नाम है? नितिन नाम है आपका? अच्छा, कहाँ से हो आप? अरे जहाँ खड़े हो वही जगह. આમ જો તમારું સારું કરવા માટે આવ્યા છીએ, થોડુંક તમારી વિશે ઇન્ફોર્મેશન આપશો ને તો તમારા ઘર સુધી પહોંચી શકશું અમે. ક્યાંથી આવો છો તમે? कौन से राज्य से हो आप? हैं? क्या? थोड़ा गुटखा खाना है तो जोर से बोलिए. તમે ક્યાંથી આવો છો? कहाँ से आ रहे हो आप? कहाँ से आ रहे हो? दोस्तों भाई अभी कुछ बता नहीं रहा है, बट जिस तरीके से उनके हालात है, જેવી રીતે એમની હાલાત છે તમે જોઈ શકો છો કે એકલા એકલા પોતે દાંત કાઢે છે. અને ઘણા બધા લોકો તો મદદરૂપ થતા હોઈએ છે, ઘણા બધા લોકો ઉપસ્થિત થઈ ગયા છે અહીંયા, પણ કંઈક ને કંઈક એમની જીવનમાં સુધારો આવે એવો કંઈક આપણે પ્રયત્ન કરીએ. આવું છે મારી સાથે? હે, અહીંયા આપણો નજીકમાં આશ્રમ છે, સોશિયલ મીડિયા આશ્રમ. આવું છે, ત્યાં જો તમને ખાવાનું, રહેવાનું, ઘરે જવાનું બધું જ મળશે તમને. ઘરે જાવું છે તમારે? घर जाना है आपको? जाना है. कुछ बोल रहे हैं कैसे? बोल हमारा भंडारी से लो ने तो बोला नहीं, गाड़ी वाला बेच देख रहा એવું बोलता नहीं कहीं. એવું છે. हां આમ અત્યારે આમ બધી ખબર બરોબર. વાગ્યા એટલે અંદરથી બારણું બંધ કરી જો એમને ખાવાની પ્રત્યે કેટલી બધી પેલી છે. એમને જે રીતે ટાઈમસર ખાવાનું મળવું જોઈએ ને નથી મળતું, અને એના લીધે એમની માનસિકતા એ રીત ટાઈપની થઈ ગઈ છે. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. લાવો આ કપડા ભાઈને આપી દો, આપણે બીજા નવા લઈ લેશું. મૂકી દો ત્યાં. મસ્ત તૈયાર થઈ જઈએ. આમ જો કેટલા બધા મોટા મોટા વાળ થઈ ગયા છે, ફ્રેશ થઈ જઈએ, હે ને? પાણી પીવું છે? પાણી લાવો તો એક નાની બોટલ. એ તો માનસિક રીતે ઓલું હોય એટલે કે હોય નહીં એવા ગાંડા, પણ બરોબર. કેવા માટે કપડા બદલાવા જાય, રૂમ અંદરથી બંધ કરીને કપડા બદલાવ્યા. અત્યારે કપડા બદલાવા ગયો તો રૂમ અંદરથી બંધ કરીને પછી જ કપડા બદલાવ્યા. એટલે એમની સભાનતામાં છે, પણ શું ટાઈમસર રહેવા ખાવાનું મળી જાય ને એટલે વ્યવસ્થિત થઈ જશે. મને એમ લાગે કે બહારના રાજ્યથી કામ કરવા માટે આવ્યા છે અહીંયા, યુપી બિહાર સાઈડ હોઈ શકે. હિન્દી બોલે છે ને? ધીરે ધીરે પીવું. બસ બસ, આમ બગડ છે બધું. लो बोतल दे दो भाई को, दे दो भाई को, दे दो बोतल. चलो
નહીં ને હવે નથી પીવું. હવે નથી પીવું, રાગે. ચાલો ઊભા થઈ જાઓ, આપણે છે ને ઘરે જઈએ. ચાલો આવી જાઓ, આ બાજુ આવી જાઓ. બેસી જાઓ. કાંઈ વાંધો નહીં, આવા લોકોની મદદ કરવી જોઈએ, બરોબર. જે પણ ટાઈમ મળે તો આવી અનુકૂળતા સમય પ્રમાણે. એકને તો ડેટ એના ઘરે પકડી દીધો. એવું છે, બહુ સારી વાત છે. અહીંયા કેટલા ટાઈમથી હતા એ ભાઈ? એ 2 દિવસ હતા એ. એટલે અહીંયા આપણે ગુજરાતના જ હતા કે બહાર? ગુજરાતના આપણે પોરબંદરના ગોસા ગામના હતા. એવું છે, કાંઈ વાંધો. પણ સોશિયલ મીડિયાનો સારી રીતે યુઝ કરીએ ને તો એના ઘર સુધી પહોંચી જતા હોય છે. પણ તમે થોડાક મદદરૂપ થજો ને ભલા માણસ. હાલો મળીએ બધા. આવો બધા આશ્રમ નજીક જ છે, 50 કિલોમીટર પર. અને અમે ત્યાં લઈને ને અત્યારે વડીલ મોડું થાય છે, મારે એક જગ્યાએ જવાનું છે, ફરીથી પાછો આવીશ ક્યારેક. ચાલો દોસ્તો, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમ, અને ગ્રામજનોનો સપોર્ટ છે. બધા જ લોકો અમારા વિડીયોઝને ફોલો કરે છે, જોવે છે ને એમાંથી કંઈક શીખે છે. બહુ સારી વાત છે, અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ તમે બધા આપતા રહેજો. ચાલો બધી મળીએ. જય દ્વારકાધીશ. આવજો આવજો. જય માતાજી. કે ભાઈ અત્યારે મસ્ત શાંતિથી પાછળ બેઠા છે. એમને પૂરેપૂરો ભરોસો છે કે કંઈક સારું થવા માટે જઈ રહ્યું છે એના જીવનમાં. બસ આનાથી મોટી ભગવાનની બહુ બીજી કૃપા હોઈ નથી શકતી, કેમ કે ભગવાનની કૃપા હોય તો જ આ કાર્ય અમે સક્સેસફુલી કરી શકતા હોઈએ છીએ. અને બસ આ તમારા દરેક લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે. અત્યારે તમે જોયું કે કેટલા બધા લોકો એકત્રિત થઈ ગયા હતા. એ નહીં કે મને બધા લોકો જોવા માટે, પણ જે રીતની ભગવાનની સેવા થઈ રહી છે ને અમારી માટે, તો માણસ રૂપે જે અમને મળે છે એ જ અમારી માટે મોટો ભગવાન છે. ભગવાનને અમે દરરોજ મળીએ છીએ. ક્યારેક કોઈક ભગવાન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કોઈ ના કોઈ દેવીય સ્વરૂપે અમને ખૂબ ખૂબ સાક્ષાત રીતે અમને પરચો આપે છે. બસ આનાથી મોટી વિશેષ વાત હોતી નથી. તમે પણ લોકો પ્રયત્ન કરો, તમને પણ કોઈ ભગવાન કોઈના વ્યક્તિના રૂપમાં દેખાઈ જશે. અને ભગવાનને બીજી જગ્યાએ ગોતવાનો પ્રયત્ન નહીં કરો. આપણા હૃદયમાં બેઠેલો છે ભગવાન, બસ એને ઓળખી જાઓ. જીવનમાં ઘણો બધો ધન્ય અને મજા જ આવી જાય. તમારા જીવનની જે પણ તમારી રચના છે આખી બદલાઈ જશે. ભગવાન કૃષ્ણ કહે છે કે તું જયારે બીજાની માટે જયારે કામ કરવાનું શરૂ કરીશ, તું બીજાની માટે કઈક સારી વ્યવસ્થા કામ માટેનું શરૂ કરીશ, ત્યારે હું તારું પોતે ધ્યાન રાખીશ. આપણી સાથે જો ભગવાન હોય ત્યારે ભગવાને ખુદ કીધેલું છે કે ત્યારે હું ધ્યાન તારું હું રાખીશ. આનાથી મોટી વિશેષ વાત હોતી નથી. ભગવાન અમારું ધ્યાન રાખે છે અને અમને ક્યારેય પાછો પગ ક્યારે થવા દીધો નથી. ચાલો કાંઈ વાંધો નહીં. સોશિયલ મીડિયા આશ્રમ એવી એક આશ્રમ કે ભારતનો નહીં પણ આખા વિશ્વનો પહેલો આશ્રમ છે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ તમે બધા લોકો જે અત્યારે મને નિહાળી રહ્યા છો એ પ્લેટફોર્મના માધ્યમથી અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે, અને આગળની વધારે વિગત ત્યાં જઈને તમને બતાવું. તો દોસ્તો તમે જોઈ શકો છો તે પ્રમાણે કે આપણા સોશિયલ મીડિયા આશ્રમની એક અનોખી રોનક આપણી સામે ઉપસ્થિત છે. અને હવે ચાલો આશ્રમની અંદર પ્રવેશ કરીએ. અને આશ્રમમાં જે કલરનું કામ જે ચાલી રહ્યું હતું એ પણ અત્યારે ઓલમોસ્ટ ફર્સ્ટ જે કહેવાય છે સ્ટ્રક્ચર એ પૂરું થઈ ગયું છે. હું તમને નીચે ઉતરીને બતાવું. હવે ચાલો મારી સાથે. તો આવી જાઓ ભગવાન, મારા નાથ, આવી જાઓ આવી જાઓ. દોસ્તો આજે ને અમારી આ ગાડીનું જે પાછળનું જે આ જે ડિક્કી જે છે ને એનું આ પણ ખોટવાઈ ગયું છે. તમે જુઓ, ખોટવાઈ ગયું એટલા માટે કહું છું કે એક ભગવાનને અમે રેસ્ક્યુ કર્યા હતા અને એમને જબરદસ્તી મતલબ એમને પકડી લીધું હતું. અમારું જે હાઇડ્રોલિક છે એટલે એના લીધે અત્યારે થોડુંક અડધું જ ખુલે છે, અડધું ધક્કો મારીને ખોલવું પડે. ભાઈ કાંઈ વાંધો નહીં, ભગવાનની સેવા છે, એનાથી મોટું વિશેષ કાંઈ હોય નહીં. અમારા ભગવાન અહીંયા આવી જાઓ. ओ भगवान इधर 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 चलो आ जाओ. आपको भूख लगी है? भूख लगी है ना? आओ मस्त भोजन करते आ जाओ. इधर 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 और है ना तो यार वो कचरा है सब. आ जाओ यहाँ पे निकाल दो. शूज आपके निकाल दो, इधर निकाल दो. इधर आओ, प्रसादी दो उनको. आ जाओ, ये लो अपना डिश लो. लो लीजिए, पकड़िए. आपको जितना मर्जी चाहिए उतना आप ले लीजिए. रोटी है, सब्जी है, चावल है, सब कुछ है. चलिए दोस्तों, अभी भगवान मस्त भोजन कर लेंगे. बस ये भोजन प्रसादी લઈ લેશે એટલે એના પેટમાં અનાજ જશે, પેટમાં અન્ન જશે એટલે એનું મન શાંત થશે. જેવું અન્ન એવું મન કહેવાય છે, આપણી ગુજરાતી કહેવત છે. ચાલો કાંઈ વાંધો નહીં. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બપોરના ઓલમોસ્ટ વાગી ગયા છે 12:30 અને બધા જ ભગવાનની અત્યારે વ્યવસ્થા તમે જોઈ શકો છો. બધા જ લોકો, જેટલા લોકોને અમે રેસ્ક્યુ કરીને અહીંયા લાવ્યા છે, તમામે તમામ લોકો પોતાની વ્યવસ્થાની કેટલું કાળજી રાખે છે એ હું તમને જ્ઞાનેમથી ઝલક બતાવું. ત્યાં સુધીમાં અમારા ભગવાન જમી લે. અને ચાલો એક વ્યવસ્થા તમને બતાવો. અહીંયા મારી સાથે આવો.
અત્યારે તમે જોઈ શકો છો બધા જ લોકો અત્યારે જેટલા લોકો અહીંયા રહે છે પોતાની ડીશ પોતાની જાતે સાફ કરે છે. આ મારા દરબાર અહીંયા તો આવો યાર તમે આવો તો ખરી ભલા માણા. કેવું ચાલે છે? મજા આવો. મારા દરબાર જે છે ને પોતાનું તો ધ્યાન રાખે છે પણ હારવાર બધા પ્રભુજીનું પણ ધ્યાન રાખે છે, મદદરૂપ પણ થાય છે. એ બહુ મોટી વાત છે. તમે જુઓ અત્યારે બધા જ લોકો અહીંયા જેટલી પણ વ્યવસ્થા છે સાફ સફાઈથી લઈને તમામ વસ્તુ એકબીજાનું કામ સમજીને બધા લોકો એકબીજાને મદદરૂપ થાય છે અને બધા લોકો પોતાનું કામ પોતે જાતે કરે છે. બસ એનાથી મોટી વિશેષ વાત છે નહીં. ચાલો કાંઈ ભગવાન મસ્ત હમણાં જમી લે છે, એમની હાલતને પણ સુધારવાની છે, જોઈએ આગળ શું થાય છે. સંજયભાઈ આપકો કુછ કહેના રહે ગયા टकले आज हमने अपनी पिच साफ कर ली है। क्या? आज हमने अपनी पिच साफ करी है 1 साल के बाद, क्योंकि जब मैंने अपने सर पे बाल उगाए हैं ना, ऊपर वाले ने मेरे को धरती पे दिखाया, इसलिए मैं हमेशा मेरे को बाल साफ अच्छा ही लगने लग गया है। अभी आपने करवा लिया ना इसलिए आपको बीमारी लग रही है। मेरी बात यही खत्म हो जाती तो बात कुछ नहीं थी, लेकिन क्या करवा लिया। खाना खा लिया? खाना बाकी, चलो खाएंगे बाकी है, चलो कोई बात। तो चले दोस्तों कोई बात नहीं, हम भी प्रसादी ले लेते हैं और तब तक भगवान भी मस्त भोजन कर लेते हैं। मेरा ये लुक बताना भाई कैसा लग रहा है, ये चश्मा लगा करके अच्छा लग रहे हो? मस्त कमेंट लग में रहा, आपको मस्त लग रहा है। मस्त लग रहे हो ना? हर रोज रोज एक ना एक चेंज कर देखूंगा। चलिए ठीक है, देखते आगे क्या होता है। अंत સુધી જોવો વિડીયોને, કાંઈ પણ પાર્ટ સારો લાગે तो कमेंट कर दीजिए। भगवान मस्त अभी भोजन कर लेंगे। और ये हमारे देखिए भगवान अभी खाना खा रहे हैं और ये हमारे तरबूज भाई उनका ख्याल है। ये देखिए कितना एक्साइटमेंट है सभी लोग, देखिए मुंडन करने का है, ये मशीन लेके बैठ गए हैं। आप करोगे ना, कर लोगे ना, कोई बात नहीं। चलो बस ये होती है भाईचारा, ये होता है आपस में प्रेम, बस इससे बड़ी कोई बात है नहीं। देखते आगे क्या होता है। दोस्तों हमारा जो आ पपैया अपन नाम છે એમનું નામ તરબૂજ ભાઈ છે। હા તરબૂજ काट दिया बाल सब हैं? जूता बाद में। आपका गांव का नाम क्या है? अरे वाराणसी है? बनारस वाराणसी। क्या है? बनारस वाराणसी बनारस बनारस से हो आप? कहाँ से, कौन सी जगह बनारस में? बनारस में कौन सी जगह? इधर लोधा रहते हैं अंदर, हम नहीं हैं? क्या क्या कह रहे हो? बनारस में कौन सी जगह पे हो? वाराणसी में कौन सी जगह से? चले कोई बात नहीं दोस्तों, अभी एक तो छोटा सा क्लू हमें मिल गया है कि भाई हमारे भगवान हमारे बनारस से है, वाराणसी से है। तो कोई व्यक्ति जानता है तो प्लीज़ वहाँ तक इस वीडियो को शेयर कर दीजिए, शायद हम उनके घर तक पहुँच सकते। आओ मैं आपको सोने की व्यवस्था बताता हूँ। आओ आप, यहाँ पे देखो काफ़ी सारे लोग रह रहे हैं। ऐसे खामखा क्यों हंस रहे हो? तो दोस्तों फाइनली અત્યારે જેટલા પણ ભગવાન અહીંયા રહી રહ્યા છે એમની વ્યવસ્થા તમે જોઈ શકો છો। અત્યારે બપોરનો ટાઈમ છે એટલા માટે બધા જ લોકો આરામ કરે છે। सोशल मीडिया आश्रम में कहाँ तक जो काम पहुंचा वो भी मैं आपको बता देता हूँ। अभी लाइट फिटिंग का काम चल रहा था, ये टोटली बोर्ड का जो भी कुछ आप देख रहे हो, स्विच वगैरह सब कुछ कंप्लीट हो गया है। ये बहुत महंगी चीज़ होती है दोस्तों, बहुत ही अच्छी क्वालिटी की। और ये CPL कंपनी का पूरा एसेसरीज यहाँ पे रहा है और बहुत ही आप देखिए सभी जगह पे लाइट फिटिंग हो गया है। और ऊपर की साइड में भी आप देखिए ये जो ट्यूबलाइट है, ये सब कुछ एसेसरीज आज सोशल मीडिया आश्रम में लग गई है। बस ऐसे ही प्यार सपोर्ट बनाए रखना। और दूसरा भी एक अपडेट मैं आपको देना चाहता हूँ। आज से पिछले दिनों में हमने एक वीडियो रखा था विंडोज़ के लिए और दरवाज़ा के लिए, तो उनके लिए भी हमने काफ़ी सारे हमारे सपोर्टर ने आप सभी लोगों ने सपोर्ट दिया और आज यहाँ तक काम पहुँचा। अभी पूरा विंडोज़ का जो एसेसरीज़ है वो आ चुका है। यहाँ पे आप सामान देख सकते हो, ये पूरी विंडोज़ है जो आने वाले 15-20 दिनों के अंदर लगना चालू हो जाएगा। और एक अलग नज़रिया यहाँ पे दिखेगा जो आपको हम बताएंगे। और ऊपर की साइड में भी काफ़ी सारा प्लम्बिंग का काम भी यहाँ पे पीछे के साइड में ड्रेनेज का काम चालू है, तो उसका भी काम आने वाले दिनों में हो जाएगा। बस धीरे धीरे बहुत कुछ डेवलपमेंट हो रहा है और सब कुछ श्रेय आप सभी लोगों पे जाता है। आपका जितना भी योगदान बढ़ा रहता है उतने बड़े सहयोग से यहाँ पे काम जल्दी से जल्दी परिपूर्ण होने वाला है। थैंक यू सो मच दोस्तों। बस इस एपिसोड के माध्यम से यही कहना चाहते थे कि आप एक दूसरे लोगों की मदद कीजिए। और हमारा ये हिंदी गुजराती वाला जो ब्लॉग, ये हिंदी गुजराती वाला जो पूरा वीडियो रहता है, बस ऐसे प्यार सपोर्ट बनाए रखना। बस આપણે બધા ગુજરાતી છીએ તો આપણે બધાની એક ફરજ છે, આવો સોશિયલ મીડિયા આશ્રમ તમારી નજીકમાં કાંઈ પણ જગ્યાએ તમે અહીંથી નીકળો છો ભાવનગર મહુવા હાઈવે ઉપર, તો આવો પધારો અને આપણું જે આ એમ્પાયર છે એમને નિહાળો કે કઈ રીતનું સોશિયલ મીડિયાનો પાવર છે ને કઈ રીતે આ પાવરને આપણે યુઝ સારી રીતે કરી શકીએ છીએ। થેન્ક यू सो मच हिमांशु भाई, थैंक यू सो मच रुचित भाई। आप हिमांशु भाई अमेरिका में रहते हैं बट आज उनके कहने पे रुचित भाई ने पूरा एसेसरीज का सामान उसने भेज दिया है और लग भी गया है।
ये जितनी भी सारी चीज़ हम बता रहे हैं सब कुछ पैसे से ही होती है। बस दोस्तों लोगों का दिल इतना बड़ा होता है, सही ये सब कुछ मुमकिन हो पाया। थैंक यू सो मच हिमांशु भाई, आपका बहुत बहुत धन्यवाद। ऐसे ही प्यार सपोर्ट बनाए रखना और इस वीडियो को वाराणसी तक, बनारस तक शेयर कर देना ताकि हम भगवान के घर तक पहुंच सकते हैं और उनके परिवार में पुनः मिलाप करवा सकते हैं। थैंक यू। इस वीडियो को अंत तक देखने के लिए बहुत बहुत धन्यवाद। कल पाछा મળીશું नवा एपिसोड સાથે। फिर मिलेंगे एक नए एपिसोड के साथ। आप अपना ख्याल रखिए। जय हिंद, जय माता जी, जय श्री कृष्ण।